બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે આવી ગયા છીએ આપણા વાડે આંટો મારવા ને સ્વાગત છે તમારું બધાનું મારા આજના એક નવા વ્લોગમાં। અને આપણે વાડે આંટો મારવા આવવાનું ખાસ કાંઈ રીઝન હતું નહીં, પણ હમણાંથી નહોતા આવ્યા તો મેં કીધું લાય આંટો મારતા હું। આપણે વાડે જો બધા બાવળ કપાઈ નાખ્યા, એવું ચોખ્ખું થઈ ગયું આખો વાડો, જો આખું ખુલ્લું મેદાન થઈ ગયું બધું। એક ખાલી એક આપણે આ બાવળ અને એક આ બાવળ, ખાલી બે બાજુના બાવળ જ ખાલી રાખ્યા છે છાંયા માટે ઉનાળામાં। આપણે થોડાક દિવસ વાડીએ ભેહું નહીં જાય ત્યારે આપણે આણિકાનો અને આ બે બાવળ આપણે રાખ્યા છે છાંયા માટે ઉનાળામાં, પછી આપણે ભેહું બાંધશું કે નહીં ત્યારે। અને એક અહીં છેલ્લા ખૂણામાં આપણે જો એક ઓલી આમલી રાખી છે, આમલી મીન્સ કે કાતરી, અને ઘણા આંબલી કે ઘણા કાતરી કે, ઘણી મોટી થઈ ગઈ, હાવ નાની એવી હતી। આ જે બાવળ હતો ને એ કપાઈ નાખ્યો છે આપણે। અને આ તમે જોઈ શકો છો ખાડો પાણીનો હજી એટલો ને એટલો ભરેલો છે, કેટલું પાણી છે હજી તો। વાડાને ફરતે તો પાણી જ છે, સામે એક ખાલી રસ્તો ખાલી છે, બાકી તો બધે પાણી જ ભરેલું છે। અને આમ છે અમારું ગામ, જો કેટલો મસ્ત વ્યૂ આવે છે। સનસેટ થવામાં જ છે, એટલે થઈ જ ગયો છે સનસેટ, પણ આમ છે હજી અંજવાળું છે, સામે તમને દેખાતું છે। તો આવું હોય મિત્રો ગામડામાં તો। અને હજી આપણે ભેહું શરી નથી આવી, એટલે આપણે બે ભેહું ઘરે રાખી હતી, આજે ખોડવાની હતી એટલા માટે। અને બાકી બધી તો ગઈ છે, ખડિયા અને ભેહું દૂધણિયું। ગાયું એમ તો ઘરે છે, તો ગાયુંને આપણે નીરવાનું હતું, આપણે નીરીને આવ્યા છીએ। અને એમ તો મિલ્કિંગનું કામ પણ થઈ ગયું છે ઘણું ખરું, તો આપણે હવે ખાલી મિલ્કિંગમાં જ ખાલી આપણે ભેહું જ બાકી રહી છે। અને જો આણકા જો મસ્ત વાડ કરી નાખીશ બધે ફરતે, એટલું સરસ આમ ખુલ્લું ખુલ્લું થઈ ગયું। નકર આમ બધું આમ વાડો આખો ગોબરો થઈ ગયો છું, આપણે ચોખ્ખું કરાવી નાખ્યું છે। પછી આ સાઈડે પાણી ભરેલું છે, આ જે વાડ છે ને આ વાડની બહાર, આમેય ગામ છે અને આમેય ગામ જ છે, આમ બધે વાડિયું છે। તો આવું બધું છે। તો હવે આપણે ઘરે જઈને ભેહુંનું બધું મિલ્કિંગ કરવાનું છે, તો હાલો ઘરે જઈને મળીએ, બરાબર। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો હવે ઘરે જઈને મળીએ આપણે। બધું કામ તો પૂરું થઈ ગયું, તો હજી ખાલી ભેહું નહીં થાય, ભેહુંનું મિલ્કિંગ આપણે કરવાનું છે, તો ભેંસું આવશે પછી આપણે દોવાનું કામ કરશું। બસ આજનો વિડીયો આપણે આ સાથે પૂરો કરશું। ને જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય।